Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ 3 એનું ચેપ્ટર 1 જે છે એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ફંક્શન્સ એન્ડ ઓબ્જેક્ટિવ્સ. બરાબર, ફંક્શન્સ અને ઓબ્જેક્ટિવ્સ જે છે એના વિશે આપણે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરી, જેમાં તમને આઈડિયા આવી ગયો કે નોર્મલી લોકો એક્ટિવિટીઝ ડિસાઇડ કરવાથી લઈ, ઓથોરિટી ડેલિગેટ કરવાથી લઈ અને રિલેશનશિપ જે છે એને ડિફાઇન કરવા સુધીની આખી પ્રોસેસ જે છે એ લોકો કરે છે. ફાઇન. સો એ પ્રકારના ફંક્શન્સ જે છે એનું તમને એક લિસ્ટેડ આઉટ મેનરની અંદર વસ્તુઓ આપેલી હતી, જેમાં આપણે ડિસ્કસ કરી ઘણી બધી જે છે એ અલગ અલગ પેરામીટર્સ ઉપર. At last we were discussing about the objectives for creating the organization. ઓર્ગેનાઇઝેશન જે છે એને ક્રિએટ કરવા માટેના ઓબ્જેક્ટિવ્સ કયા કયા હોય છે, બરાબર, એના વિશે આપણે વાત કરી. See, all the things we have discussed in the previous sessions, it is entirely depend upon the generalization of the concepts. Fine. So generally normally companies ની અંદર આ ઓબ્જેક્ટિવ્સ હોય છે, possibly દરેક કંપનીની અંદર તમને કદાચ જોવા ન મળે. Fine. Now let us talk about the limitations of organization. દરેક સિક્કાની બે બાજુ હોય. One is the positive one, another is the negative one. We can say that the not positive one. See, મારો અપ્રોચ હંમેશા એ તરફનો હોય છે, જોવા જઈએ from the my side. બરાબર, this is just for the sake of your general knowledge. મારો અપ્રોચ એવો હોય છે કે આપણે કેટેગરાઇઝેશન જે કરીએ છીએ it is on the basis of good or bad. અને એમાં આપણો કોઈ વાત નથી, આપણને આપણા ફોર્મેશન યર્સ ની અંદર જ એવું કીધેલું છે કે ભાઈ કોઈ વસ્તુ સારી છે કે ખરાબ છે. પણ મારો એક એજ પછીના એક્સપિરિયન્સ ઉપરથી હું તમને એક વસ્તુ કહું છું કે લાઈફની અંદર કેટેગરાઇઝેશન ગુડ અને બેડનું નથી હોતું. ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ ધી ગુડ એન્ડ નોટ ગુડ. બરાબર, કારણ કે વી આર ધી વન which we are the see અમુક વસ્તુ આપણે જજ કરતા હોય આપણા ફોર્મેટિંગ યર્સના બેઝ ઉપર કે ભાઈ આપણો ઉછેર કરવામાં આવ્યો છે એ પ્રમાણે આપણે જજમેન્ટ લેતા હોય. એના ઉપરથી આપણને એવું શીખવાડેલું છે કે સારું ને ખરાબ. પણ અમુક એક્સપિરિયન્સ ઉપરથી હું તમને એમ કહું છું કે લાઈફની અંદર વસ્તુઓ સારી અને ખરાબ નથી હોતી, સારી અને ન સારી જે છે એવી હોય છે. ઇટ મીન્સ કે ઇફ વી ગો થ્રુ સમ અધર પેરામીટર્સ, આપણે કોઈ સામેવાળી વ્યક્તિના પેરામીટર્સ જો જોવા જઈએ તો બની શકે કે એ વસ્તુ કદાચ સાચી પણ હોય. તમે એક વસ્તુ જોઈ હશે, હવે તો તમે લોકો ઇન્સ્ટાગ્રામ ને એ બધી વસ્તુઓ એ બધા સોશિયલ મીડિયાના જે કંઈ પણ મીડિયમ્સ છે એને તમે યુઝ કરો છો, બરાબર. એટ ધેટ ટાઈમ અમે તમારા જેવડા હતા ત્યારે આમ પ્રકારની કોઈ બી વસ્તુ જે છે એનો યુઝ નતા કરતા, બટ સ્ટીલ યુ પીપલ આર યુઝિંગ. તો હું તમને એક વસ્તુ કહું કે તમે એક એવી ઇમેજ જોઈ હશે સોશિયલ મીડિયાની અંદર ફરતી કે જેમાં 6 આપેલો હોય અને એક વ્યક્તિ સામેની સાઈડ ઉભો છે અને આ વ્યક્તિ આ સાઈડ ઉભો છે. જે વ્યક્તિ આ સાઈડ ઉભો છે એને 6 દેખાશે, પણ જે સામેની સાઈડ ઉભો છે એને 9 દેખાશે. સો અલ્ટિમેટલી જજિંગ પેરામીટર્સ તો બંનેના સાચા જ છે, એને જે દેખાય છે એ વ્યક્તિ એવું કહે છે. સો લાઈફની અંદર સમટાઈમ્સ વી આર બીંગ સો જજમેન્ટલ અબાઉટ ધી થિંગ્સ કે ભાઈ આ વ્યક્તિ આવો છે, પર્ટિક્યુલર પર્સન આવો છે, આ વ્યક્તિ જે છે એનું બિહેવિયર આવું છે. બેટર છે કે આપણે એના અમુક પેરામીટર્સથી જોઈએ. યસ ઓર નો? ફાઇન. સો આપણને આઈડિયા આવે કે કેટેગરાઇઝેશન ઇઝ નોટ ઓલવેઝ અબાઉટ ધી ગુડ ઓર બેડ. ઇટ ઇઝ અબાઉટ ધી ગુડ એન્ડ નોટ ગુડ ફોર અસ. એના માટે તો એ સારું જ છે, ખાલી આપણા માટે સારું નથી એટલે આપણે એને ખરાબનું ટેગ આપી દઈએ છીએ. એમાં આપણો કોઈ વાંક નથી. નાનપણથી આપણને એવું શીખવાડવામાં આવેલું છે એટલા માટે આપણે કદાચ જજમેન્ટલ થતા હોય. પણ તમે આ એજે છો અને આ એજ એવી છે કે જે એજમાં તમારા ઉપર જજમેન્ટ મૂકવામાં આવતા હોય ને તમે બીજા ઉપર મૂકતા. સો લેટ મી ટેલ યુ વન થિંગ કે ઓછા જજમેન્ટલ બનો. યોર લાઈફ વિલ બી ઇઝી એન્ડ થિંગ્સ વિલ બી ઇઝીયર ટુ ટેકલ વિથ. તમારા માટે અમુક વસ્તુ જે છે એની સાથે ટેકલ કરવું ઇઝી થઈ જશે, બરાબર. દરેક લોકોને દરેક પેરામીટર્સ ઉપરથી જજ ના કરો. અને તમારી એજ તો ખાસ એવી છે કે ઇફ યુ આર સ્ટેન્ડિંગ વિથ અ ગર્લ તો પછી એ તમારી બેન ન હોય, એ તમારી ફ્રેન્ડ પણ ના હોય. શી મસ્ટ બી યોર ગર્લફ્રેન્ડ ઓનલી. આવું આપણા સોસાયટી જે છે એના જજમેન્ટ પેરામીટર્સ છે. શી કેન બી યોર ફ્રેન્ડ, તમારી ફ્રેન્ડ પણ હોઈ શકે. શી કેન બી ઇવન યોર સિસ્ટર. યસ ઓર નો? એન્ડ સ્ટીલ લોકોના તો એવા જે છે એ વિચારસરણી થઈ ગઈ છે કે ભાઈ તમે ગર્લ જોડે ઉભા હોય તો એ તમારી ગર્લફ્રેન્ડ જ હોવી જોઈએ. બની શકે ને કે તમારી બેન પણ હોય. સો એ બધા જજમેન્ટ
જે આપણા ઉપર થોપવામાં આવ્યા છે બેટર છે કે આપણે બીજા કોઈ ઉપર ના મૂકીએ. ફાઇન. સો આ વસ્તુ એક છે તમને અધર નોલેજ માટે કહેવાની હતી. ધેટ ઇઝ ધી અધર નોલેજ પાર્ટ. લેટ અસ ડિસ્કસ અબાઉટ ધ લિમિટેશન્સ ઓફ એન ઓર્ગેનાઇઝેશન. દરેક સિક્કાની બે બાજુ. વન ઇઝ ધી પોઝિટિવ સાઇડ એન્ડ અનધર ઇઝ ધી નોન પોઝિટિવ સાઇડ. બરાબર. આઈ એમ નોટ ટેલિંગ યુ ધેટ ઇટ ઇઝ ધી નેગેટિવ સાઇડ, બટ ધીસ ઇઝ જસ્ટ ધી આઉટકમ ઓફ સમ ઓફ ધી અધર મિસ્ટેક્સ. કોઈ ખરાબ વસ્તુ થઈ હોય તો એમાં એવું ના સમજી લેવાનું કે આ એની ખરાબ પાસું છે. ના, દરેક વસ્તુ, દરેક જે વ્યક્તિ છે ને એ પરિસ્થિતિ અને સમયનો ભોગ બનતું હોય છે. એનો પોતાનો કોઈ ઈરાદો નથી હોતો કે સારું બને કે ખરાબ બને. એ તો આપણા એવા પેરામીટર્સ છે કે આપણે એને સારા અને ખરાબ કેટેગરીની અંદર મૂકવા માંડીએ છીએ. બરાબર. સમયાંતરે તમે પણ ક્યારેક ક્યારેક પરિસ્થિતિ અને સમયનો ભોગ બનતા હશો. ફાઇન. સો ધીસ ઇઝ જસ્ટ ધી ધેટ થિંગ. સો કોઈક લોકોને જે છે તમે જજ કરવાનું બને. નહીં, એક પેરામીટર છે ને જે તમારે કેરી કરવાની જરૂરિયાત છે. આ એ જે કરશો ને તો એક લેવલે તમારી લાઈફ બહુ સોર્ટેડ થઈ જશે. ધીસ ઇઝ માય એક્સપિરિયન્સ. ફાઇન. સી લેટ અસ ડિસ્કસ ઓન ધી ફર્સ્ટ થિંગ. પહેલા તમને એવું કીધું છે કે સિલેક્શન ઓફ ઇમ્પ્રોપર એડમિનિસ્ટ્રેટર. સી દરેક કંપનીની અંદર એક વ્યક્તિ એવું હોય કે જેનું નામ હોય જનરલ મેનેજર. જેનું કામ છે ને એ ડિપાર્ટમેન્ટલ મેનેજર સાથે કોઓર્ડિનેટ કરવાનું હોય છે. આઈ એમ નોટ ટેલિંગ યુ કે ઇન્સ્ટ્રક્શન આપવાનું. ના, ઇન્સ્ટ્રક્શન આપવાનું ના, કોઓર્ડિનેટ કરવાનું. અને એ દરેક એક્ટિવિટીને જનરલી મેનેજ કરતો હોય. હવે જ્યારે તમે આવા એડમિનની જોબ છે એની તમે પોઝિશન ઉપર કોઈ એવા વ્યક્તિને મૂકો છો કે જે વ્યક્તિ કામ કરવા માટે, એ જગ્યાએ કામ કરવા માટે કદાચ એબલ નથી. ચાલો માની કે ભાઈ એને એ કામ કદાચ ફાવતું નહીં હોય અને એ વ્યક્તિ કામ કરવા માટે એબલ નથી, એનું સિલેક્શન તમે એ પોઝિશન ઉપર કરો છો તો દરેક એક્ટિવિટી કંપની જે છે એની અંદર દોડાતી જશે. યસ ઓર નો? સો એ એક પર્સપેક્ટિવ તમને આપેલો છે આની અંદર કે ભાઈ સિલેક્શન કરો તમે કોઈ એડમિન લેવલે કે જનરલ મેનેજર લેવલે કોઈ વ્યક્તિનું તમે સિલેક્શન કરો છો. So it must be on the parameters of some or the other kind of skills, knowledge, his or her experience. બરાબર. એક્સપિરિયન્સ ની એ બધી વસ્તુ પર જો તમે એને સિલેક્ટ કરો છો તો એની મેનેજમેન્ટ સ્કિલ સારી હોય. કારણ કે જનરલ મેનેજરને દરેક ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેટ કરવું પડશે. તો અહીંયા એક એવા વ્યક્તિની જરૂર પડશે કે જેની પાસે દરેક ડિપાર્ટમેન્ટનું થોડું થોડું નોલેજ હોય. જેમ આપણે કેમ સ્પેશિયલાઇઝેશનની વાત કરીએ એમ અહીંયા આપણે વાત કરીએ છીએ જનરલાઇઝેશન. આજે જનરલ નોલેજનું નામ જનરલ નોલેજ શું કામ કહેવામાં આવે છે? કારણ કે એમાં તમે દરેક ફિલ્ડના નોલેજને લો છો. યસ ઓર નો? ફાઇન. સો પર્ટિક્યુલરલી એ વ્યક્તિ એબલ હોવો જોઈએ જનરલી દરેક વસ્તુને મેનેજ કરવા માટે. નેક્સ્ટ તમને કીધું છે કે એક્સ્ટ્રા બર્ડન ઓન એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર. યસ, જે વ્યક્તિ જનરલ મેનેજર હોય એના ઉપર થોડો બર્ડન એક્સ્ટ્રા હોય. ભલે અહીંયા તમને એડમિન ઓફિસનું આપેલું છે, બટ હા, કોઈ કંપની એડમિન ઓફિસ જેવી પોઝિશન ઉપર કોઈને જે છે એ સિલેક્ટ નથી કરતી હોતી કે રિક્રુટ નથી કરતી હોતી. કાં તો એ જનરલ મેનેજર હોય છે, કાં તો એક સિંગલ જ મેનેજર હોય આખા બધા ડિપાર્ટમેન્ટમાં. બરાબર. સો પર્ટિક્યુલર એડમિનિસ્ટ્રેટિવ અને આવી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની પોસ્ટ તમને છે ને બહુ બિગ બિઝનેસ જાયન્ટ હોય ત્યાં જ જોવા મળે. નાના સુના બિઝનેસીસની અંદર આ વસ્તુ તમને જોવા મળશે નહીં. ફાઇન. સો એક્સ્ટ્રા બર્ડન આવી જાય એડમિન ઓફિસરની અંદર. ઓબ્વિયસલી એક વ્યક્તિ જે છે એ દરેક ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેટ કરીને કામકાજ કરે તો એના ઉપર કેટલું બર્ડન આવે. એને દરેક ડિપાર્ટમેન્ટની અમુક વસ્તુ જે છે એને લિસ્ટ આઉટ કરવી, એને મેનેજ કરવી. ક્યાંક પ્રોબ્લેમ આવે છે તો ફાઇનાન્સની જરૂર છે તો એ પૈસા અલોકેટ કરવા, કોઈ જગ્યાએ કોઈ ડોક્યુમેન્ટેશનની રિક્વાયરમેન્ટ છે કે કોઈ મશીનરીઝની રિક્વાયરમેન્ટ છે તો એ પ્રોવાઈડ. તો દરેક વસ્તુનું કામ એક જ વ્યક્તિ કરે તો એનું બર્ડન કેટલું થાય? યસ ઓર નો? સો પર્ટિક્યુલર મિનટની અંદર એ બર્ડનના લીધે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે ને વિખરાવા માંડે. અને આવું થતું હોય ઘણી કંપનીઝની અંદર તમે જોતા હશો કે સિંગલ પર્સન જે છે એના ઉપર બધી જવાબદારી નાખી દેવામાં આવે અને એ એક જ વ્યક્તિ બધી વસ્તુનું મેનેજમેન્ટ કરે તો એને અઘરું તો પડે ને. ઓબ્વિયસલી જેનો કેમ આપણે એવું વિચારીએ છીએ કે ઓર્ગેનાઇઝેશનમાં બધા લોકોની જરૂર પડે, એક વ્યક્તિ કામ ન કરી શકે. તો એક મેનેજર કેવી રીતે દરેક વસ્તુનું મેનેજમેન્ટ કરી શકે? એક એડમિન ઓફિસર કેવી રીતે કરી શકે? ફાઇન. સો particularly on that part it limitizes the organizational structure. નેક્સ્ટ તમને કીધું છે મેની પ્રોસિજર્સ. ઓબ્વિયસલી જેટલું સ્ટ્રક્ચર મોટું ને એટલી પ્રોસિજર્સ દરેક વસ્તુની અંદર વધારે હશે. આજે આપણી જે કોલેજ છે એમાં માની લઈએ કે ભાઈ
એક સૌથી અપર લેવલે ડીન સર હોય, કોલેજના ડીન, પછી પ્રિન્સિપલ સર, પછી એની નીચે ફેકલ્ટી મેમ્બરના જે કોઈ પણ એચઓડી આવે એ, પછી એના નીચે ફેકલ્ટી મેમ્બર. ફેકલ્ટી મેમ્બરના નીચે એક દરેક ક્લાસ વાઇઝ જે છે એ ક્લાસ રિપ્રેઝેન્ટેટિવ સીઆર ને અપોઇન્ટ કરવામાં આવે. સીઆર ની એક કમિટી, એના નીચે જે ક્લાસના સ્ટુડન્ટ્સ, આવડી લાંબી ચેઇન હોય તો મિસકમ્યુનિકેશન થાય. દરેક પ્રોસિજર માટે દરેક જગ્યાએ તમારે એક એક વ્યક્તિ જોડે કનેક્ટ થવું પડે, એન્ડ ઇટ ઇઝ ધી મોનોટોનિયસ ટાસ્ક. આ એવી તો વસ્તુ નથી કે જલ્દી ખતમ થઈ જાય ચપટી વગાડતા. સો દરેક ઓર્ગેનાઇઝેશનની અંદર આવી ઘણી બધી પ્રોસેસીસ કરવામાં આવતી. એમાં મોટા જેમ મોટું ઓર્ગેનાઇઝેશન એમ છે ને આવી મિસમેચીસ વધારે જોવા મળે તમને. નાનું ઓર્ગેનાઇઝેશન હોય ને એમાં કમ્યુનિકેટ 1 to 1 થતું હોય, જ્યારે મોટું ઓર્ગેનાઇઝેશન હોય ને એમાં કમ્યુનિકેશન 1 to many થતું હોય, અને દર વખતે 1 to many થાય, અને એમાં મિસકમ્યુનિકેશન થાય, મિસમેચ થાય. Fine, so this is the thing particularly you have been given in the many procedures. Next તમને કીધું છે કે no clarity in work delegation. જ્યારે જાજા લોકો ભેગા થાય ને ત્યારે વસ્તુ ખરાબ થાય. આ નિયમ છે. એક લેવલને એક ગ્રુપની જરૂરિયાત છે, that is completely okay. ત્યાં 4-5 જણા છે ને એની જરૂરિયાત છે, બરોબર છે. પણ એક જ કામમાં તમે 10 જણાને મૂકો ને એટલે એ 10 જણા પોતપોતાના ઓપિનિયન આપી અને વસ્તુ જે છે ને એને ખરાબ કરી નાખે, હોલ સિચ્યુએશનને ખરાબ કરી નાખે. ફાઇન, સો ધીસ ઇઝ ધ થિંગ કે ભાઈ વર્કની ક્લેરિટી નથી આવતી. નો જ આવે ને એક જગ્યાએ તમે જાજા લોકોને એક જ કામ અલોકેટ કરો એટલે પછી ઓલો એની રીતે કરતો હોય, આ એની રીતે કરે, બીજો વ્યક્તિ એની રીતે કરે, બધા પોતપોતાની રીતે કામ કરે તો ક્યાંથી ભેગું થાય. ફાઇન, તો આનો એક બીજો પર્સપેક્ટિવ એ છે કે જે તમને નીચે આપેલો છે કે લેક ઓફ કોઓર્ડિનેશન. ઓબ્વિયસલી જેમ જાજા લોકો ભેગા થાય એમ કોઓર્ડિનેશન ઓછું થવા માંડે. તમને એમ થાય કે કોઓર્ડિનેશન મને ઓછું કેમ થાય? ઓબ્વિયસલી ઓછું થાય. દરેક વ્યક્તિ જે છે ને એના ઓપિનિયન્સ ભેગા થાય, અને જેમ ઓપિનિયન ભેગા થાય, જેટલા વધારે ઓપિનિયન ભેગા થાય એમ કોન્ટ્રાડિક્શન આવે. બરાબર, દરેક લોકોના પોતપોતાના પોઈન્ટ ઓફ વ્યૂ હોય, યસ ઓર નો, દરેક લોકો સર્ટેન પેરામીટર્સને કન્સિડર કરીને ચાલતા હોય. સો એ પ્રમાણે જે છે એક કોઓર્ડિનેશન તમને ઓછું જોવા મળે નહીં. આ તમને 5 જણાને મેં કામ સોંપ્યું, 5 જણામાંથી 2 જણા એવા હોય કે જે કામચોર જ હોય, પણ હોય જ આવા તો તમને જોવા મળશે દરેક જગ્યાએ. દાંડ હોય એક નંબરનો, એને કઈ કરવું કઈ ના હોય, અને પછી એને ક્રેડિટ લેવું હોય એવા લોકો તમને જોવા મળશે. તો એ લોકો કામ કરતા ના હોય અને કોઓર્ડિનેટ ના કરતા, અને આટા મારતા હોય. આ તો મારો તો લાઈફ એક્સપિરિયન્સ છે. મેં જે છે એ મારા કોલેજ કાળની અંદર પ્રોજેક્ટ કર્યા હતા ને એનો એક્સપિરિયન્સ છે કે જ્યાં લેક ઓફ કોઓર્ડિનેશનના લીધે કેવા પ્રોબ્લેમ્સ થતા. પણ સો ઓર્ગેનાઇઝેશનની અંદર જેમ જાજા જણા ભેગા થાય એમ આ વસ્તુ થાય. નેક્સ્ટ તમને કીધું છે રોંગ અલોકેશન ઓફ ડ્યુટીઝ. ઓબ્વિયસલી જે વ્યક્તિનું જે કામ નથી એ વ્યક્તિને તમે એ ડ્યુટી આપો તો કેવી રીતે ફૂલફિલમેન્ટ થાય તમારા ઓબ્જેક્ટિવ. આજે મેં ફાઇનાન્સની અંદર સ્પેશિયલાઇઝેશન કર્યું છે, કોઈ વ્યક્તિએ હ્યુમન રિસોર્સિસમાં કર્યું છે, કોઈ માર્કેટિંગમાં કર્યું. હવે માર્કેટિંગમાં તમે એમ કહો કે તમે જે છે એ પર્ટિક્યુલરલી લેબર્સ લોકોને કહો કે આ રીતની પ્રોડક્ટ બનાવે, એને કઈ લેવા દેવા નથી. એ કામ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું છે, યસ ઓર નો? તો માર્કેટિંગ વાળાને કામ ચીંધ્યું એટલે કામમાં ગડબડ થાય. રોંગ અલોકેશન ઓફ ડ્યુટીઝ, યસ ઓર નો? ફાઇન, સો એ એક વસ્તુ કીધેલી છે તમને આની અંદર. નેક્સ્ટ તમને કીધું છે કે એક્સેસ સેન્ટ્રલાઇઝેશન ઓફ ઓથોરિટી. બહુ બધી ઓથોરિટી સેન્ટ્રલાઇઝ નથી જાય છે. એક વ્યક્તિને જે છે એ દરેક ઓથોરિટી આપી દે તો રોક જમાવવા માંડે. યસ ઓર નો? ઓબ્વિયસલી તમે એક વ્યક્તિને બધી ઓથોરિટી આપો ને એને એમ થાય કે આઈના શહેનશાહ આપણે છીએ અને આપણે કેશું એમ બધી વસ્તુ થશે. ઓથોરિટીઝ જે છે એનું રોંગલી જે છે એ લોકો એક પર્સપેક્ટિવ કેરી કરે કે હવે આઈના શહેનશાહ આપણે છીએ, આપણે કહીએ એમ. એવું ના હોય. કંપનીની અંદર દરેક લોકોએ સાથે મળીને ચાલવું પડે તો એક કંપની સાથે ચાલી શકે. ભલે હું અપર ઓથોરિટી છું, હું તમને દર વખતે ખીજાય કરું અને હું એમ કહી દઉં કે આ અસાઇનમેન્ટની અંદર આટલી ભૂલ છે, નહીં જ ચાલે, બીજી વખત લખીને આપો. કે હું દરેક નાની નાની વસ્તુમાં એમ કહું કે જાઓ એચઓડી સર પાસે જઈને ત્યાં જઈને ડીલ કરી. એવું ના હોય ને. આવી રીતે કરીએ તો કેવી રીતે દરેક વસ્તુ ચાલે? મારી ઓથોરિટી ખાલી તમારી મિસ્ટેક્સને ડિટેક્ટ
કરવાનું છે અને તમને કહેવાનું છે કે ભાઈ અહીંયા તમારી ભૂલ થઈ છે તો સુધારી નાખો. એમ ન હોય ને કે ભાઈ હવે ફરીથી પાછા અસાઇનમેન્ટ લખીને આપો. ધીસ ઇઝ નોટ ધી રાઇટ વે. સો ઓથોરિટી જે છે એ સેન્ટ્રલાઇઝ કરી દેવી, એનાથી એક ગેરફાયદો એ થાય કે વ્યક્તિ જે છે એ વ્યક્તિ પોતાની જે કાંઈ પણ ઓથોરિટી અસાઇન હોય એને રોંગલી લેવા માંડે. એ બી એક ખોટી વસ્તુ છે. નેક્સ્ટ કીધું છે કે રિસ્પોન્સિબિલિટી વિધાઉટ ઓથોરિટી. તમને કોઈ પણ એક મેનરની અંદર ઓથોરિટીઝ અસાઇન કરી છે, સોરી રિસ્પોન્સિબિલિટીઝ અસાઇન કરી છે, પણ ઓથોરિટી કઈ નહીં. એટલે કે કોઈ વસ્તુમાં ભૂલ થઈને તમે કહી ન શકો. ભૂલ થાય તો બધી જવાબદારી તમારી. ભૂલ થાય તો એના માટે તમે એક જ વ્યક્તિ જવાબદાર, બીજા કોઈની કઈ રિસ્પોન્સિબિલિટી જ નહીં. આવું થોડી ચાલે. તમને આવું કરીએ તો તમે મને આ પ્રશ્ન કરો ને કે આવું થોડી ચાલે. મને બરોબર છે, કંપનીની અંદર પણ આવું ન ચાલે. એન્ડ ધેટ ટુ યુ આર ધી સેલેરીડ પર્સન. તમે એ વસ્તુ તમે કામ કરવાના પૈસા લો છો. સીધી વસ્તુ છે કે એ લોકો એ લોકો જે છે એ કઈ તમને એ લોકોની મજૂરી કરવા કે ગુલામી કરવા તો આવ્યા નથી. તમે ત્યાં જોબ કરો છો. તમે જોબ કરવાની એના અમુક સ્ટાન્ડર્ડ હોય. જેમ એમ્પ્લોયર લોકોના સ્ટાન્ડર્ડ હોય ને કે ભાઈ આપણને આટલો જ પગાર દેશે, આટલું કામ કરીએ, આટલા ટાર્ગેટ અચીવ કરીએ તો આપણને ઇન્સેન્ટિવ આપશે. તો એમ એમ્પ્લોઈઝ લોકોને અમુક સ્ટાન્ડર્ડ હોય ને કે એક લેવલ પછી જો રિસ્પોન્સિબિલિટી આપોને તમને કોઈ ઓથોરિટી ના આપવામાં આવે સો યુ વિલ લીવ. તમે પછી એને કઈ કયો નહીં, તમે ખાલી જતા જ રહ્યો, વાત થઈ ગઈ પૂરી, અહીંયા કામ કરવાનું આપણે થતું નથી. બધી વસ્તુ માટે બધું ખોટું થાય ને તમને જો જિમ્મેદાર ઠેરવવામાં આવતા હોય તો બેટર છે કે ત્યાંથી નીકળી જાય. યસ ઓર નો? ફાઇન. સો એક વસ્તુ આપેલી છે. નેક્સ્ટ કીધું છે કે અવોઇડિંગ ધી ઓબ્જેક્ટિવ્સ. યસ, આવું ઘણી વખત કંપનીમાં થતું હોય છે. લોકોને મેનેજ કરવામાં તમે તમારા ઓબ્જેક્ટિવ્સ ભૂલી જાઓ છો. અને આ દુનિયાની સૌથી ખરાબ વસ્તુ છે એઝ અ કંપની, એઝ એન ઇન્ડિવિજ્યુઅલ ઓલ્સો. લાઈફમાં ક્યારેય ગોલ્સ નહીં ભૂલવાના. નાની મોટી વસ્તુઓ તો લાઈફની અંદર આવતી રહેશે. એ નાના મોટા પ્રોબ્લેમ્સ છે, એ લાઈફમાં આવતા રહીએ જતા રહીએ. જેટલી સ્પીડથી આવે એટલી સ્પીડથી જતા રહે. પણ હા, એ આપણા ઉપર ડિપેન્ડ છે કે આપણે એને કેટલી સ્પીડથી કાઢવા. તો ઓર્ગેનાઇઝેશન જે છે એનાથી એવું ના થવું જોઈએ કે પ્રોબ્લેમ આવ્યા તો આપણે આપણો ગોલ મૂકી દઈએ કે ભાઈ હવે મારે આ કઈ કામ કરવું નથી. કા જસ્ટ બીકોઝ ધેર આર સમ પ્રોબ્લેમ્સ, એવું ન હોવું જોઈએ. ફાઇન. આ હું તમને ઇન્ડિવિજ્યુઅલના સેન્સની અંદર કહું છું. આમાં તમને કીધું છે કે કંપની અવોઇડ કરવા માંડે છે ઓબ્જેક્ટિવ્સ. યસ, ઘણી વખત ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચરની અંદર લૂપહોલ્સ આવે તો કંપની ઓબ્જેક્ટિવ ભૂલી જાય કે આપણે આ કરવાનું. ઓબ્વિયસલી જ્યારે તમે રો મટીરિયલ મંગાવ્યું છે ને 10 દિવસની અંદર એ રો મટીરિયલ આવતું નથી એટલે ભૂલાઈ જ જાય. આપણે આપણા ઓબ્જેક્ટિવ ભૂલવા માંડીએ કે આ કામ કરવાનું હતું. ફાઇન. તો એ એક વસ્તુ જે છે તમને આની અંદર આપેલી છે. નેક્સ્ટ કીધું છે કે ટ્રેડિશનલિઝમ એન્ડ રિજિડિટી. ઘણી કંપનીની અંદર ટ્રેડિશનલિઝમ તમને જોવા મળશે કે ભાઈ એક મજૂર લેવલે કામ કરતા વ્યક્તિ જે છે એની એ લોકો કોઈ વેલ્યુ ના કરતા. પણ અહીંયા તમે જોવો કોઈની વેલ્યુ નથી કરતા. મેનેજર લેવલના લોકોની વેલ્યુ નથી કરતા હોતા. બીકોઝ દે આર ઓલવેઝ કન્સર્ન અબાઉટ ધેર વર્ક. કંપનીઝ જે છે એને હંમેશા કામથી મતલબ હોય છે. એન્ડ ઇફ યુ આર ડુઈંગ એક્સ્ટ્રા ઓર્ડિનરી વર્ક તો તમે એને સારા લાગો. ઓર્ડિનરી વર્ક તો નથી. એ લોકોને કઈ તમે તમારી જે ઓથોરિટી અસાઇન કરેલી એ પ્રમાણે કામ કરો ને તો નથી મજા આવે. યુ હેવ ટુ ગીવ સમ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ્સ. યુ હેવ ટુ ગીવ એક્સ્ટ્રા ઓર્ડિનરી એફર્ટ્સ. then they are happy with you. કારણ કે તમે એ લોકોને એની સ્ટિપ્યુલેટેડ સેલેરીની અંદર એક્સ્ટ્રા કામ કરી રહ્યો છો. અને આવો સિનારીઓ જે છે એ તમને દરેક કંપનીની અંદર જોવા મળશે. બરાબર. અને આ નોર્મલાઇઝ વસ્તુ છે. બરાબર. વી ઓલવેઝ ટેન્ડ ટુ એક્સપેક્ટ સમ ઓર ધી અધર એક્સ્ટ્રા થિંગ. એ આપણું માઇન્ડસેટ થઈ ગયું છે કે આપણને એ વસ્તુમાં સંતોષ નથી હોતો. આપણે એવા માઇન્ડસેટથી ચાલતા હોઈએ છીએ કે ભાઈ આને આ કામ કરી દીધું તો હજી આપણને સંતોષ ન હોય કે આ કામ થઈ ગયું છે. આપણે દર વખતે કોઈ વસ્તુ કોઈ પરિસ્થિતિ કોઈ સમય પાસેથી એક્સ્ટ્રા જ માંગ કરતા હોય. યસ ઓર નો? તો એ બી એક પેરામીટર છે. આપણું એક કહી શકાય કે આપણી લેક ઓફ સ્ટેબિલિટી કહી શકાય. કોઈ વસ્તુને ટ્રીટ કરવાની લેક ઓફ સ્ટેબિલિટી. ફાઇન. સો વી હેવ ટુ ચેન્જ ધીસ માઇન્ડસેટ ઓફ પર્ટિક્યુલરલી આર. બરાબર. એમાં બીજા કોઈને તો રિસ્પોન્સિબલ ઠેરાવવાની વસ્તુ નથી. આપણું માઇન્ડસેટ છે ને આપણે બદલવાની જરૂરિયાત છે. એક વસ્તુ કીધી છે. નેક્સ્ટ તમને કે છે રિજિડિટી. ઓબ્વિયસલી
જે સ્ટ્રક્ચર રિજિડ મેનરની અંદર ચાલતું હોય એ ભાઈ વર્ષોથી ઈ પદ્ધતિથી કામ કરે છે ને એમાં કોઈ પણ પ્રકારનો ચેન્જ નહીં. આવી કંપની માર્કેટમાં કોમ્પિટિશનમાં ન ટકી શકે અને આવી કંપની જે છે એને ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જાજા ટાઈમ સુધી ટકી શકે નહીં. Because you need some of the other type of flexibility. તમારે ફ્લેક્સિબિલિટી જોઈએ અમુક વસ્તુમાં. ભલે હું એવું નથી કહેતી કે સાવ ફ્લેક્સિબલ થઈ જાવ અને બધા મન ફાવે એમ કરવાનું, પણ અમુક વસ્તુની લિબર્ટી દેવી પડે. અને જે વસ્તુ આની પેલા કદાચ મેં તમને એકાદ વખત કીધેલું છે, પણ ફરી પાછું કહું છું કે જે વસ્તુ પિંજરામાં હોય અને જે વસ્તુ આઝાદ હોય ને એ બંનેમાં ફરક હોય. જે પક્ષી પિંજરામાં હોય ને જે પક્ષી આઝાદ હોય ને એમાં ફરક હોય. આઝાદ પક્ષી હોય ને એ વધારે જાણતો હોય પિંજરાના પક્ષી કરતા. પિંજરાના પક્ષીને ખબર હોય કે અહીંયા વસ્તુ આવીને પડશે એટલે મારે ખાવાની છે, અહીંયા પાણીની વાટકી હશે એટલે મારે પાણી પીવાનું છે. જ્યારે ઉડતું પક્ષી હોય ને એને ખબર હોય કે હું જ્યાં જઈશ ને ત્યાં પાણી ગોતી લઈશ, હું જ્યાં જઈશ ને ત્યાં ખાવાનું ગોતી લઈશ. બરાબર? તો આટલો ફરક છે ફ્લેક્સિબિલિટી અને રિજિડિટી વચ્ચે. ફાઇન. સો પિંજરાના પક્ષી ના બનો, બની શકે તો આકાશના પક્ષી બનો. ફાઇન. અને બિઝનેસીસ લોકો બી ઘણી બધી ફ્લેક્સિબિલિટી હવે તો આપવા માંડ્યા છે. હવે તો તમે જો ગૂગલનું કલ્ચર જો ને વર્કિંગ કલ્ચર, તો તમને આઈડિયા આવશે કે ગૂગલની અંદર એવી સિસ્ટમ છે કે યુ કેન ઇવન વર્ક ઇન ધી ગાર્ડન, યુ કેન ઇવન વર્ક ઇન ધી પ્લે એરિયાઝ, and you can even work in the swimming pool with your laptops. Fine. So એવી બધી વર્ક એન્વાયરમેન્ટને રિલેટેડ ફ્લેક્સિબિલિટી આપવામાં આવે છે. પણ આપણે અહીંયા એક્સપેક્ટ નહીં કરતા તમે. એના માટે તમારે ગૂગલ માટેનું સ્ટાન્ડર્ડ બનાવવું પડે તમારું. હા, આ નેગેટિવ ટ્રુથ છે, બટ ઇટ ઇઝ ધ ટ્રુથ. એના માટે આપણે ગૂગલનું સ્ટાન્ડર્ડ બનાવવું પડશે. ઇન્ડિયાની કોઈ કંપનીમાં આવી ફ્લેક્સિબિલિટી નથી. હા, અમુક લેવલની ફ્લેક્સિબિલિટી છે કે ભાઈ એ લોકો એક મહિનામાં એક દિવસ જે છે એ સ્પોર્ટ્સ ડે ટાઈપની એક્ટિવિટી રાખે છે કે જ્યાં તમે તમારી કંપનીના મેટ્સ, તમારા જે કોઈ પણ કલીગ્સ હોય એની સાથે બોન્ડિંગ બનાવી શકો, તમે એની સાથે ગેમ્સ રમી શકો. બરાબર? એના માટે તમારે બેસ્ટ કંપની જો વિઝિટ કરે તો જ્યોતિ સીએનસી છે. બરાબર? ત્યાં કંપનીની અંદર જ તમે જો જુઓ તો સ્વિમિંગ પુલ, ફૂટબોલ કોર્ટ છે, હોકી માટેનું આઈ થિંક ગ્રાઉન્ડ છે, એઝ વેલ એઝ બાસ્કેટબોલ કોર્ટ પણ છે. સો આવી બધી વસ્તુઓ છે. ફાઇન. સો યુ કેન વિઝિટ ધેર. ત્યાં એમ્પ્લોઈઝ લોકોના અમુક મહિના 15 દિવસે જે છે એમ્પ્લોઈઝની ઇન્ટરનલ ટુર્નામેન્ટ પણ કરવામાં આવે છે, જ્યાં જે વ્યક્તિ જીતે એને પોઈન્ટ્સ મળે ઓર એલ્સ ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે છે. ફાઇન. બેસ્ટ વે ટુ મોટિવેટ એમ્પ્લોઈઝ, યસ ઓર નો? So this is also the part of the flexibility. Next તમને કીધું છે lack of combination. Yes, whenever you have to combine the activities, whenever you have to combine certain activities, it is particular on that part કે જ્યાં તમારે કોમ્બિનેશનની જરૂરિયાત પડે. શું કામ? કારણ કે કોઈ વસ્તુ જો પેરેલલી ચાલે તો કામ જલ્દી બની જતું. યસ ઓર નો? તો કામને જલ્દી કરવા માટે તમારે અમુક કોમ્બિનેશન્સ બનાવવા પડે. અને જ્યારે આવા કોમ્બિનેશનની ખોટ પડે ને ત્યારે બિઝનેસનું ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર જે છે એ પર્ટિક્યુલરલી એક કહી શકાય કે એનું ફંક્શન જે છે સ્મૂથનેસની અંદર ના હોય. દરેક જગ્યાએ તમને અમુક પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે. શું કામ? કારણ કે તમે કમ્બાઈન નથી કરતા અમુક એક્ટિવિટીઝ. અને ઘણી કંપનીઝની અંદર તો પ્રોડક્શન પ્રોસેસની અંદર તમે એક્ટિવિટીઝ કમ્બાઈન કરી શકતા હોય. ઘણી વખત તમે ઇન્વેન્ટરી મેનેજમેન્ટને સ્મૂથલી કરી શકતા હોય. ઘણી વખત બની શકે કે તમારું સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ઇનફ વેની અંદર તમે માર્કેટની અંદર તમારી રીચનેસને વધારી શકો એવી રીતે બનાવી શકો. સો આ બધી વસ્તુ છે કે જ્યાં તમારે સર્ટેન એક્ટિવિટીઝ જે છે એને કમ્બાઈન કરવી પડતી. સો ઇફ યુ ડુ ધીસ થિંગ્સ યુ કેન ગો વિથ ધી સ્મૂથનેસ. પણ આવી વસ્તુ નથી થતી તો પછી તમારું ઓર્ગેનાઇઝેશનલ સ્ટ્રક્ચર જે છે એને કહી શકાય કે પાંગડું બનાવી દે. ફાઇન. સો ધીસ ઇઝ ધ થિંગ. પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે લિમિટેશન્સ જે છે એને ડિસ્કસ કરીએ. બરાબર? કમિંગ સેશનની અંદર આપણે ઓર્ગેનાઇઝેશનલ ચાર્ટ જે છે એ ડિસ્કસ કરીએ, જેમાં વર્ટિકલ, હોરિઝોન્ટલ, સર્ક્યુલર ફોર્મેટની અંદર આવા અલગ અલગ તમને ચાર્ટ્સ આપેલા છે. ફાઇન. સો ધેટ વી વિલ ડિસ્કસ ઇન ટુ કમિંગ સેશન. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.